આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મોહનલાલજી મહારાજ અને એમનું ધર્મ સામ્રાજ્ય. મુંબઈ મોહનગેલી બની. મુંબઈની અંદરમાં સૌ પ્રથમવાર સંવિઘ્ન ગુરુ ભગવંતના પગલાં થયા અને મુંબઈના દ્વાર મહાત્માઓ માટે ઉઘડ્યા. એ દ્વાર ઉઘાડનાર મહાપુરુષ એટલે આ મોહનલાલજી મહારાજ. કોઈને પણ ઈર્ષ્યા જન્માવે એવું જબરદસ્ત સુકૃતોથી પ્રચુર એવું ચાતુર્માસ મુંબઈમાં થયું. મુંબઈની કોઈ પણ દુનિયાનું નગર હોત એ ક્યારે પણ આ એક ચાતુર્માસથી સંતુષ્ટ ન થાત. અને એમાંય વળી પાછું પહેલું ચાતુર્માસ, મોહમયી નગરી ધર્મનગરી બની હોય એવું પહેલું ચાતુર્માસ. અને કેટલીય પ્રશ્નોની જડીઓ હજી તો ઊભી હતી કે જેને ન્યાય આપવાનો બાકી હતો. અને એટલે મુંબઈનો સંઘ બહુ જ આતુરતાથી સાહેબની સામે હાથ જોડીને ઊભો હતો કે સાહેબ હવે બીજું ચાતુર્માસ આપો અને જે ધર્મના બીજ વાવ્યા છે એ બીજનું વૃક્ષ બને અને એ વૃક્ષમાંથી કંઈક કેટલી આપણા જૈન ભાઈઓ બહેનો માટેની સગવડ ઊભી થાય મુંબઈની અંદરમાં, એ માટે સાહેબ આપ કૃપા કરો. સાહેબે હજી કોઈ જવાબ આપ્યો ન હતો. સાધુપણું એ આવું જ. હજી તો એક ચાતુર્માસ પૂર્ણ થાય અને એમની પાસે સંઘના કેટલાક આગેવાનો આવી જાય અને છેક અત્યારથી મારે તમને બીજા ચાતુર્માસનું કમિટમેન્ટ આપવું એ કઈ રીતે ચાલે? અમે વર્તમાન જોગવાળા છીએ. અમે કઈ રીતે આટલા 12 મહિના પહેલાં નક્કી કરી દઈએ કે અમે અહીંયા ચાતુર્માસ કરશું? અને સંઘના અગ્રણીઓ પણ એ વાતમાં સહમત થયા કે સાહેબ વાત સાચી છે, પણ આપ લક્ષ્યમાં રાખજો. અને એવામાં ધરમચંદભાઈનો આ છરીપાલિત સંઘ માટેનો આગ્રહ આવ્યો. સાહેબે એમને પણ વર્તમાન જોગ કહી અને ટાળ્યા, પણ એ જ્યારે પોતાના આવા નિયમની વાત કરે છે, ગળપણના ત્યાગની, ત્યારે સાહેબ એમને કહે છે કે જુઓ ધરમચંદભાઈ, તમે આ મુંબઈના સંઘ સાથે સમજી લો. તમને બંનેમાંથી જેને જે અનુકૂળ થાય એ વાતો કરીને પછી મને જણાવજો. હું તો સાધુ છું. અમે સાધુઓ એવા પ્રવાહી છીએ કે જેને જે વાસણ મળે ને, જે આકારનું વાસણ મળે એ આકારમાં અમે સમાઈ જઈએ. અમારો કોઈ અલગ આકાર ન હોય. અને ધરમચંદભાઈએ મુંબઈના સંઘો સાથે વાટાઘાટો શરૂ કરી. મુંબઈના સંઘની લાગણી ચોક્કસપણે દુભાતી હતી જો સાહેબ વિહાર કરે તો. કારણ કે છરીપાલિત સંઘ કાઢવાનો છે સુરતથી, એટલે પહેલાં મુંબઈથી જવું પડે સુરત અને ત્યાં ચાતુર્માસ કરીને પછી સંઘ કાઢવાની વાત, કારણ કે મુહૂર્ત એ પ્રમાણેનું આવતું હતું. એટલે તાત્કાલિક મુંબઈથી તો વિહાર કરી દેવો પડે એવું થાય. પણ તું સંઘ આખરે સંઘ છે. એકબીજાના શુભ કાર્ય માટે હંમેશા તૈયાર રહે અને તૈયાર રહેવો જોઈએ. એ જ પરમાત્માનો 25મા તીર્થંકર સમૂહ આ સંઘ છે ચતુર્વિધ. અને એટલે જ એકનું અસ્તિત્વ બીજા પર નિર્ભર છે. તીર્થયાત્રા એ પણ શાસનનું કામ છે એવું વિચારી અને મુંબઈનો સંઘ ધરમચંદભાઈની આ માંગણીને સ્વીકારે છે. ધરમચંદભાઈએ આંસુભીની આંખે આ મુંબઈના સંઘનો ઉપકાર ઝીલ્યો. મોહનલાલજી મહારાજ પાસે વાત ગઈ અને મોહનલાલજી મહારાજે બહુ જ પ્રેમાળ રીતે મુંબઈના સંઘને આશ્વાસન આપ્યું કે ક્ષેત્ર સ્પર્શના હશે તો ચોક્કસ અવાશે. અને એ રીતે મુંબઈના સંઘોની આખા મુંબઈએ ફક્ત એક જ ચાતુર્માસ જેટલો સમય સાહેબનો માણી અને સાહેબની વિદાય આપવી પડે એ સ્થિતિમાં એ લોકો આવ્યા. સંવત 1948 સાહેબ સુરત પધાર્યા. સુરત આવ્યા અને પછીથી વડા ચૌટાના શ્રી સિમંદર સ્વામી ભગવાનના જિનાલયનો એમણે જીર્ણોદ્ધાર કરાવ્યો. વૈશાખ સુદ દસમના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને ત્યારે જ કતાર ગામના જિનાલયના જીર્ણોદ્ધારની પણ વાતો થઈ.
સંવત 1955ની અંદરમાં કતારગામના જિનાલયનો જીર્ણોદ્ધારનું કામ પણ થયું. પણ સાહેબ ખાસ જે આવ્યા હતા એ તો આવ્યા હતા પાલીતાણાના સંઘ માટે. અને એટલે સંવત 1949 પોષ વદ 5મના મંગળ મુહૂર્તે સુરતથી પ્રસ્થાન થયું. સુરતથી પાલીતાણાનો 6 પાલિત સંઘ. અત્યાર જેવી સગવડો એ આજથી આ 90-100 વર્ષ પહેલાંના સમયમાં કલ્પના પણ કરવી અશક્ય હતી. કોઈ વિચારી પણ નહોતું શકતું અને કોઈને એ સમયે એવી જરૂરિયાત પણ નહોતી લાગતી, કારણ કે વ્યક્તિઓ એ સેલ્ફ સસ્ટેન્ડ હતા. એમને મશીન કે આ બધા વાહનો કે આ બધી આટલી જાગ જમાડ અને આ બધી મોડર્ન ટેકનોલોજીની ડિપેન્ડન્સી એ બધું ક્યાંય એમના વિચારમાં પણ ન હતું. જેટલી સગવડો મળતી હતી એ બધી અવેલેબલ સગવડોને પૂર્ણપણે સ્વીકારી અને શરીપાલિત સંઘ શરૂ થયો. 1400 જેટલા આરાધકો જોડાયા. એ સમયનો કદાચ એ રેકોર્ડ કહી શકાય સુરતમાંથી. એવી જાજરમાન સંખ્યા આ સંઘની અંદર જોડાઈ. સુરતથી આગળ વધતા ખંભાત અને વલભીપુરના રસ્તે દિન પ્રતિદિન આ સંઘ આગળ વધતો ગયો. પ્રવાસ પગપાળા પણ હતો અને લાંબો પણ હતો, પણ વ્યવસ્થા તંત્ર ખૂબ સરસ રીતે ગોઠવાયેલું હતું અને એના કારણે યાત્રિકો ઘણા ઉમંગ અને ઉત્સાહથી ભાવના ભર્યા હૈયે આગળ વધતા જતા હતા. એમાં પણ સતત આદિશ્વર ભગવાનનું સંસ્મરણ, મોહનલાલજી મહારાજની વાણી, મોહનલાલજી મહારાજ દ્વારા ઋષભદેવ ભગવાન, શત્રુંજય એ બધાનું જે મહાત્મ્ય રોજ વર્ણવાતું હતું, એના કારણે એ જે તડપ હતી એ સખત વધતી ગઈ. યાત્રાળુઓ વચ્ચે ક્યાંક પ્રકોપ પણ આવ્યા. જીવના જોખમે પણ કેટલાક યાત્રાળુઓએ આ સંઘમાં કેટલાક વચલા ગાળાની અંદરમાંનો સમય એમણે પસાર કર્યો. માર્ગની અંદરમાં ક્યાંક પાણીનો પ્રકોપ આવ્યો. બધા પેલે પાર પહોંચ્યા પણ ઘણું નુકસાન થયું હતું લોકોને. ધરમચંદભાઈ સંઘપતિ એ પોતાની ફરજ ચૂકે એમ ન જતા એટલે એમણે તરત જ જાહેર કર્યું કે જે યાત્રાળુઓએ પોતાના નુકસાન વેઠ્યા હોય એમણે જરા પણ ચિંતા ન કરવી. જેટલું પણ નુકસાન થયું હોય તેઓએ અહીંયા આવી અને મારી પાસેથી લઈ જવા માટે મારી નમ્ર વિનંતી છે. અને એ સમયે એક પણ યાત્રિક એ આ સંઘપતિ પાસે ગયો ન હતો. આ જૈન સંઘની ખરી જાહો જલાલી હતી. એ સમયના લોકો કેટલી હદ સુધી પોતે પોતાના પરમાત્માના શાસનના વિચારોની અંદરમાં દ્રઢ હશે. સંઘપતિ છે, નુકસાન આપણને થયું છે, એ આપણને લઈને આવે છે, એની ફરજ છે, આવો કોઈ ભાવ જ નહીં. આપણો સંઘ છે, નુકસાન થાય તો પણ શું, આપણો સંઘ છે. સાહેબની એક પછી એક જે ધારા લોકો ઝીલતા હતા અને એના કારણે ગુણમય વાતાવરણ જે એ છરીપાલિત સંઘમાં ઘડાયું હતું એ અભૂતપૂર્વ હતું. સાહેબની આ બધી કૃપા દ્રષ્ટિથી સંઘ પાલીતાણા પહોંચ્યો અને પાલીતાણા પહોંચ્યા પછીથી સાહેબે છરીપાલિત સંઘની માળ એ પણ સરસ મજાની બધી રીતે પૂર્ણ કરાવી અને પછીથી પાલીતાણાની અંદરમાં કેટલાક પ્રસંગો બન્યા કે જે પ્રસંગો અદ્વિતીય કહી શકાય એવા થયા. 1.25 મહિને સંઘ પાલીતાણા હેમખેમ આવ્યો. પાલીતાણાના ઠાકોર સાહેબ સંઘનું સામૈયું કરવા સામે ચડીને આવ્યા. શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી અને સ્થાનિક જૈન સંઘો એ પણ એ બધાનું બહુમાન કરવા માટે આવ્યા. સંઘ ભક્તિ સારામાં સારી થઈ અને આ નિમિત્તે તીર્થમાળ, શાંતિ સ્નાત્ર આદિ પુણ્યકારો પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યા. સાહેબે કદમગીરી, તળાજા, ઘોઘા વગેરેની યાત્રા માટે પાલીતાણાથી વિહાર શરૂ કર્યો. ભાવના એવી હતી કે અહીંયાથી આ બધી જ તીર્થોની યાત્રા કરી અને ફરી પાછા ગુજરાત તરફ જે માર્ગે આગળ આવ્યા હતા એ માર્ગે ફરી પાછા જોડાવાની ધારણા હતી. સાહેબ તીર્થોને માણતા હતા. પાલીતાણા માણી લીધું હતું, પણ જાણે ભાગ્યની અંદરમાં ફરી પાછું પાલીતાણા લખાયેલું હતું. સાહેબ જ્યારે પાલીતાણા પધાર્યા હતા ત્યારે
શ્રી રાવ બહાદુર ધનપતસિંહજી અને એના ધર્મપત્ની શ્રીમતી મીનાકુમારી એ પોતાના આખા અલગથી રસાલા સાથે યાત્રાએ અહીં પાલીતાણા આવ્યા હતા. એ લોકો મૂળ કલકત્તાની બાજુમાં અજીમગંજ જિયાગંજ ત્યાંના. આ ધનપતસિંહજી એ બંગાળના સુપ્રસિદ્ધ ધર્મવીર અને દાનવીર એવા રાવ બહાદુર પ્રતાપસિંહજીના પુત્ર. એમની માતાનું નામ શ્રીમતી મહેતાબ કુંવરી હતું અને ખૂબ ધર્મિષ્ઠ હતા. એમણે નવપદ તપ અને વિશેષસ્થાનાપક વિધિપૂર્વક પૂર્ણ કર્યો હતો. એ મહેતાબ કુંવરી જે એમના માતા હતા એ કેટલા ગજબનાક એ સમયની એમની ધારા હશે કે એ સમય એવું આમાં લખાય છે પુસ્તકમાં ને એવું કહેવાય છે કે એમને જ્યારે માસક શમણ કર્યું હતું અને માસક શમણનું પારણું કર્યું હતું ત્યારે આખા સંઘ અને લોકોની વચ્ચે સિમંદર સ્વામી ભગવાનના શાસનદેવી પંચાંગુલી માતા એ પંચાંગુલી માતાએ સ્વયં હાજરા હજૂર થઈ દર્શન આપી અને એમની શાતા પૂછી હતી. આઈ રિપીટ, મહેતાબ કુંવરી એમણે માસક શમણ તપ કર્યું હતું. એ માસક શમણ તપનું પારણું હતું અને એ પારણામાં એમની શાતા પૂછવા માટે સિમંદર સ્વામી ભગવાન સાક્ષાત મહાવિદેમાં બિરાજમાન એવા જીવંત એવા પ્રભુ એમના શાસનદેવી પંચાંગુલી માતા એમણે હાજરા હજૂર થઈ બધાની સામે આવી અને એમણે આમની માસક શમણના પારણાની શાતા પૂછી હતી. આ કેવું તપ હશે, કેવી એમની પવિત્રતા હશે, શું એમની પ્રભાવકતા, શું એમનું પુણ્યની ધારા અને કેવી અંદરની જીવદળની એમની જબરદસ્ત ધારા તાકાત હશે. એમની અદમ્ય ઈચ્છા હતી કે પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ઉપર એક ભવ્ય જિનાલય બંધાવવું, પણ પરિસ્થિતિઓ એટલી સરળ ન બની અને એટલે આ ઈચ્છા પૂર્ણ ન થઈ શકી. પણ હવે એમના બહુ અંતિમ દિવસો હતા એટલે એમણે એમના દીકરાને બોલાવ્યા અને કીધું કે જો હવે હું ઝાઝા દિવસો કાઢી શકું એમ મને દેખાતું નથી. એટલે દીકરા ધનપતિ, તારા પિતાએ એક નાજુક જેવું દેરાસર સિદ્ધાચલ તીર્થની અંદર ખડતર વસઈની અંદર બનાવ્યું છે. મને પણ જીવનમાં ઘણીવાર ઈચ્છા થઈ હતી કે હું પણ એક ભવ્ય જિનાલય બંધાવું, પણ મારા જીવતા જીવત તો હું એ પૂરું ન કરી શકી એ ભાવનાને. પણ બેટા, મારી એ ભાવના છે કે તું એને પૂરી કરજે અને એક ભવ્ય જિનાલય બંધાવી ધામધૂમથી ઋષભદેવ ભગવાનના ચરણે એને અર્પણ કરી દેજે. માતાની આ ભાવના બાળકે ઝીલી, દીકરાએ ઝીલી, પણ માતા આ જગતમાં ન રહી અને બેટાએ માનું વચન પાળ્યું. તીર્થાધિરાજ તળેટી પર જગ્યા લીધી. સંવત 1945માં દેરાસરનું ખાતમુહૂર્ત કર્યું. 3-3.5 વર્ષના ટૂંકા ગાળામાં એક અતિશય ભવ્ય કહી શકાય એવું જિનાલય બન્યું. હવે એની પ્રતિષ્ઠા કરવાની હતી. પ્રતિષ્ઠા કોણ કરશે એ પ્રશ્ન. નજીકની અંદરમાં કોઈ મહાપુરુષ મહાત્માનો યોગ નહીં અને એવામાં જ પ્રતાપસિંહજીના ધર્મપત્ની ધનપતસિંહજી, રાવ બહાદુર ધનપતસિંહજીના ધર્મપત્ની મીનાકુમારી, એમને શત્રુંજયમાં હતા ત્યારે, પાલીતાણા હતા ત્યારે એમને સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદરમાં એમને એક માતા એટલે દેવીનો એક આદેશ સંભળાયો કે તમે જે આ જિનાલય બંધાવ્યું છે એની પ્રતિષ્ઠા મુનિશ્રી મોહનલાલજીના હાથેથી કરાવવાની છે. અને આ આદેશ સંભળાયો એની સાથે સ્વપ્નની અંદરમાં એક જ્યોત ઝગમગતી એમને દેખાઈ. બસ એ જેવી જ્યોત બુઝાઈ એવી તરત જ એમની આંખ ખુલી ગઈ. એમણે ધનપતસિંહજીને આખી સ્વપ્નની વાત કરી. ધનપતસિંહજીએ તરત જ પોતાના સુપુત્ર નરપતસિંહજીને મુનિ મહારાજ પાસે મોકલ્યા. સાહેબ પાલીતાણાથી થોડેક દૂર એવા કોઈ ગામમાં બિરાજમાન હતા. નરપતસિંહજી મળ્યા, વંદન કર્યા, સ્વપ્નની વાત કરી અને મોહનલાલજી મહારાજે એ જે દૈવત્વનો આદેશ હતો એને એકદમ તાત્કાલિક ઝીલ્યો શીઘ્રતાથી અને એમણે હામી ભરી કે હું ચોક્કસપણે આવીશ. અને સંવત 1950 મહાસુદ દસમના રોજ
તળેટી પરથી ધનવસહી ટૂંકના મૂળ નાયક ઋષભદેવ ભગવાનની અંજન શલાકા અને પ્રતિષ્ઠાની મહોત્સવની ધામધૂમ ભરી એ આખી ઘટના બની. એ જિનાલય એટલે આજે આપણે જેને બાબુનું દેરાસર કહીએ છીએ એ જિનાલય. એ જિનાલય એટલે 99 યાત્રા ન થઈ શકે, દાદાના દર્શન ન થઈ શકે, તો જેમના દર્શન કર્યાથી દાદાની યાત્રા કર્યા જેટલો લાભ, દાદાની યાત્રા કર્યા જેટલો સંતોષ માનવો જોઈએ એવું એક અવાજે તમામ આચાર્ય ભગવંતો કહે છે. એવું આ જિનાલય, એ જિનાલયની અંજન શલાકા પ્રતિષ્ઠા દૈવત્વના આદેશથી આ મોહનલાલજી મહારાજે કરાવી. આપણામાંનું કોણ એવું હશે જે બાબુના જિનાલયની અંદરમાં ક્યારેય નહીં ગયું હોય? આ બાબુના દેરાસરને જોયું હોય તો એની રમણીયતા 3-3.5 વર્ષની અંદરમાં આખું જિનાલય ઊભું થયું, કોણ કલ્પના કરી શકે? જે વિજ્ઞાન આજે આપણને આમ બહુ જ પૂજનીય લાગે છે એવું વિજ્ઞાન પણ આજે 3.5 વર્ષમાં આવું જિનાલય બંધાવી દે તો આપણે માનીએ. પણ આ વિજ્ઞાન કરતાં મોટું વિજ્ઞાન હતું, ધર્મ વિજ્ઞાન. જે વિજ્ઞાને 3.5 વર્ષની અંદરમાં આખું જિનાલય ઊભું કરાવ્યું, સાહેબે પ્રતિષ્ઠા કરાવી, અને આજે પણ આ જિનાલયની અંદરમાં પૂજ્ય મોહનલાલજી મહારાજની ગુરુમૂર્તિ બિરાજમાન છે. આપણે કેટલા હદ સુધીના, ખબર નહીં શું શબ્દ વાપરવો, પણ આપણે આપણા મહાપુરુષોના ઉપકારને સંવેદી શકીએ એવી પાત્રતાને પણ જાણે બહુ જ દૂર કરી બેઠા છીએ. આવી કેટલીય વાતો પૂજ્ય મોહનલાલજી મહારાજની આપણે સાંભળીએ તો ચકિત થઈ જઈએ, ગદગદ થઈ જઈએ કે શું વાત છે, આવું જીવન જીવીને ગયા. અને છતાં પણ આપણે નામ સુદ્ધા સાંભળ્યું નથી ક્યારેય. આજે આટલી વાર પાલીતાણા આપણે ગયા હોઈશું અને ક્યારેય મોહનલાલજી મહારાજ, બાબુનું દેરાસર, એનો ઇતિહાસ, એની વાતો સાંભળવા ક્યારેય પ્રયત્ન નથી કર્યો. ચાલો મોહનલાલજી મહારાજ બરાબર છે, હું એમ કહું કે બાબુના દેરાસર માટે પણ આપણો સદભાવ કેટલો. આ કેવી ગજબની એમની માતાની ધારા હશે કે એમને પારણામાં શાતા પૂછવા શાસન દેવીએ આવવું પડે, આવે, અને આ દેરાસરની પ્રતિષ્ઠામાં દૈવત્વ કેટલું જાગૃત હશે કે દેવદેવીઓ આવી અને મોહનલાલજી મહારાજના નામનો ઉલ્લેખ કરે કે તમે એમની પાસે પ્રતિષ્ઠા કરાવજો. આવા જિનાલય પ્રત્યે આપણો સદભાવ કેટલો અનહદ હોવો જોઈએ. કેટલી મજાની આપણા બધા ઐતિહાસિક ધરોહરની વાતો છે. આપણને નવું બનાવવામાં એટલો બધો રસ જાગી ગયો છે કે પ્રાચીનતામાં આપણને હવે આડોટવું ગમતું જ નથી જાણે. અને ખરી મજા જીવનની જે છે એ આ પ્રાચીનતાને સંવેદવાની છે. આપણા રૂવાડા ઊભા થઈ જાય, આપણને કેવો અહોભાવ જાગે. સાહેબે આ પ્રતિષ્ઠા મહોત્સવને 4 ચાંદ લગાવવા જેવી સરસ મજાની નિશા ત્યાં આપી. બીજો એક પ્રસંગ બન્યો. રામકુમાર નામના એક વ્યક્તિ તીર્થયાત્રા કરવા માટે પાલીતાણા આવ્યા હતા. એ યતિ હતા, પણ એમનું જીવન પણ કંઈક અંશે મોહનલાલજી મહારાજે શરૂઆતમાં જે યતિ જીવન જીવ્યું એના જેવું થયું. એ પણ મનોમંથન અનુભવી રહ્યા હતા અને એમણે પણ એવું થયું હતું કે આ યતિ જીવન હવે મને એક સાંકળ જેવી લાગે છે. આ ભૌતિક સમૃદ્ધિની એ બધી સાંકળને મારે તોડી નાખવી છે. મારે આ બધી મોહમાયા છોડીને સંવેગી સાધુ બનવું છે. શ્રી પૂજ્યોના એ ગાદી વારસ હતા, પણ હવે એમને આ ગાદી પણ છોડવા જેવી લાગતી હતી. પોતાનું મન સતત વૈરાગ્યની ધારામાં ડૂબતું જતું હતું અને એટલે જ પોતે પોતાના વડીલ બંધુઓને છોડી અને તીર્થયાત્રાએ આવ્યા હતા. એમની સાથે યતિશ્રી હેમચંદ્રજી પણ ત્યાં હતા. એ પહેલાં હેમચંદ્રજીનો પરિચય કરે છે, પણ એમને સંતુષ્ટિ ન થઈ અને એ હજી ફેરફાર માટે કેટલાક બેચેની અનુભવે છે. અને ત્યારે એમને મોહનલાલજી મહારાજ પ્રાપ્ત થયા. એમનું સાનિધ્ય સેવે છે અને અહીંયા એમના સંતપ્ત હૈયાને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. અને મુનિશ્રીના વિચારો વગેરે જાણીને એમના પર ઓવારી જાય છે. મારે આપની પાસે દીક્ષા લેવી છે એવી માંગણી કરે છે. એમની તીવ્ર ઝંખના જોઈ અને એમને હામી ભરાય છે અને દીક્ષા આપી અને રુદ્ધિ મુનિજી નામે એમને સ્થાપિત કરે છે. કહેવાય છે કે માનવી મરે છે પણ એના કાર્યો એ સદાય જીવતા રહે છે. અને ક્યારેક માનવી એવા કાર્ય કરી જાય છે
કે એ કાર્ય યાદ કરતાં જ એ માનવીનું નામ પણ સાંભળી આવે છે. મોહનલાલજી મહારાજ આપણી વચ્ચે આજે નથી, પણ જ્યારે જ્યારે ધન વસહી, જય તળેટી આ બધી ટૂંકો જોઈએ ત્યારે આ પુણ્યાત્મા, આ પુણ્યશ્લોકી સંત આપણને યાદ આવવા જ જોઈએ. અને આ સંતના પાવન પગલાં જે ભૂમિ પર જ્યાં થયા હતા એની સુવાસ હજી પણ આપણને અનુભવાય એ બહુ આવશ્યક છે. આવી સુવાસને આપણે સૌ અનુભવીએ. આપણને મળેલા આ ઉત્તમ વારસાને આપણે ખરા અર્થની અંદરમાં ગુણવાન બની એના વારસદાર બનીએ. આવા જે પણ મહાપુરુષો થયા છે, જેટલા પણ, એ બધા મહાપુરુષોને જાણીએ, પીછાણીએ, સંશોધન કરીએ. સામાન્ય પુસ્તકો વાંચી અને પોતાના જીવનને સંતુષ્ટિની ધારામાં ન લઈ જઈએ. આપણે આવા પૂર્વ મહાપુરુષોના ચરિત્રો વાંચીએ કે જેમાંથી અનંત પ્રેરણા પ્રાપ્ત થઈ શકે એમ છે. વાંચનનો સમય કાઢવો જ છે, ભલે જેટલો નીકળે એટલો, તો આવું પ્રાચીનતમ સાહિત્ય વાંચીએ. આવા મહાપુરુષોને વાંચીએ કે જે લોકો આવા ઉત્તમ કાર્યો કરીને ગયા, જેના કારણે આજે આપણું શાસન જયવંતું વર્તે છે. ધર્મકથાઓ એ ખરેખર આપણા સૌના હૃદયની અંદરમાં એક બીજરૂપ બનવી જોઈએ કે આવા મહાપુરુષો આપણી વચ્ચે થયા અને આજે આપણે એ મહાપુરુષોને સંવેદી પણ નથી શક્યા આખા જીવન દરમિયાનમાં. આપણી કચાશ, આપણી અધુરાશ આપણને ખૂંચવી જોઈએ અને આપણે એ દિશામાં અગ્રેસર થવું જોઈએ. આવી કંઈક ભાવનાઓ આપણા સૌના હૃદયમાં જાગે એ બહુ જરૂરી છે. મોહનલાલજી મહારાજ આ પાલીતાણામાં આટલી સરસ મજાની ધનવસીની ટૂંક એની પ્રતિષ્ઠા વગેરે કરાવી અને ફરી પાછા મેદાનમાં આવે છે અને મુંબઈની ક્ષેત્ર સ્પર્શના, સુરતની ક્ષેત્ર સ્પર્શના આ બધું જ એમને પોકારે છે. આ બધી ક્ષેત્ર સ્પર્શનાઓ હજી કેવા ચમત્કારો સર્જે છે એની વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.